નમસ્કાર મિત્રો, આજે આપણે ઇલેક્ટ્રિકલના ખૂબ જ મહત્વના પ્રશ્નો જોવા જઈ રહ્યા છીએ. કંડક્ટર, સેમિકન્ડક્ટર અને ઇન્સ્યુલેટર પર આધારિત ટોપ MCQ. 1. ઇન્સ્યુલેટરમાં વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા હોય છે? A 1 અને 3, B 4, C 5 અને 8, D 2. જવાબ C 5 અને 8. 2. કંડક્ટરનું ઉદાહરણ શું છે? A સોનું, B કાચ, C રબર, D લાકડું. જવાબ A સોનું. 3. સેમિકન્ડક્ટરનું ઉદાહરણ શું છે? A સિલિકોન, B તાંબુ, C પ્લાસ્ટિક, D કાચ. જવાબ A સિલિકોન. 4. ઇન્સ્યુલેટરનું ઉદાહરણ શું છે? A એલ્યુમિનિયમ, B લોખંડ, C રબર, D તાંબુ. જવાબ C રબર. 5. સેમિકન્ડક્ટરમાં એનર્જી ગેપ લગભગ કેટલી હોય છે? A 0 ઇલેક્ટ્રિક વોલ્ટ, B 1 ઇલેક્ટ્રિક વોલ્ટ, C 5 ઇલેક્ટ્રિક વોલ્ટ, D 10 ઇલેક્ટ્રિક વોલ્ટ. જવાબ B 1 ઇલેક્ટ્રિક વોલ્ટ. 6. ઇન્સ્યુલેટરમાં એનર્જી ગેપ લગભગ કેટલી હોય છે? A 0 ઇલેક્ટ્રિક વોલ્ટ, B 1 ઇલેક્ટ્રિક વોલ્ટ, C થી વધુ 5 ઇલેક્ટ્રિક વોલ્ટ, D 2 ઇલેક્ટ્રિક વોલ્ટ. જવાબ C થી વધુ 5 ઇલેક્ટ્રિક વોલ્ટ. 7. કંડક્ટરમાં એનર્જી ગેપ કેટલી હોય છે? A 0 ઇલેક્ટ્રિક વોલ્ટ, B 1 ઇલેક્ટ્રિક વોલ્ટ, C 5 ઇલેક્ટ્રિક વોલ્ટ, D 10 ઇલેક્ટ્રિક વોલ્ટ. જવાબ A 0 ઇલેક્ટ્રિક વોલ્ટ. 8. સેમિકન્ડક્ટરમાં ઇન્ટ્રિન્સિક પ્રકાર શું છે? A શુદ્ધ, B અશુદ્ધ, C મિશ્રણ, D કોઈ નહીં. જવાબ A શુદ્ધ. 9. એક્સ્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર શું છે? A શુદ્ધ, B ડોપ કરેલું, C મેટલ, D ગેસ. જવાબ B ડોપ કરેલું. 10. કંડક્ટરનો ઉપયોગ મુખ્યત્વે ક્યાં થાય છે? A ઇન્સ્યુલેશન, B વાયરિંગ, C કવરિંગ, D પેકિંગ. જવાબ B વાયરિંગ. 11. ઇન્સ્યુલેટરનો મુખ્ય ગુણ શું છે? A ઓછી રેઝિસ્ટન્સ, B વધારે રેઝિસ્ટન્સ, C મધ્યમ રેઝિસ્ટન્સ, D શૂન્ય. જવાબ B વધારે રેઝિસ્ટન્સ. 12. સેમિકન્ડક્ટરનો મુખ્ય ગુણ શું છે? A ઓછી રેઝિસ્ટન્સ, B વધારે રેઝિસ્ટન્સ, C મધ્યમ રેઝિસ્ટન્સ, D શૂન્ય. જવાબ C મધ્યમ રેઝિસ્ટન્સ. 13. કંડક્ટરમાં ઇલેક્ટ્રોન કેવી રીતે ગતિ કરે છે? A ધીમે, B સરળતાથી, C અટકી જાય, D ગેરહાજર. જવાબ B સરળતાથી. 14. ઇન્સ્યુલેટરમાં ચાર્જ કેરિયર કેવી રીતે હોય છે? A વધારે, B ઓછા, C નથી, D અનંત. જવાબ C નથી હોતો. જો તમને આ પ્રશ્નો ગમ્યા હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. 15. સેમિકન્ડક્ટરમાં ચાર્જ કેરિયર કેવી રીતે હોય છે? A વધુ, B ઓછા, C મધ્યમ, D નથી. જવાબ C મધ્યમ. 16. કંડક્ટરમાં બેન્ડ ગેપ શું છે? A વધારે, B મધ્યમ, C શૂન્ય, D અનંત. જવાબ C શૂન્ય. 17. ઇન્સ્યુલેટરમાં બેન્ડ ગેપ શું છે? A શૂન્ય, B મધ્યમ, C વધારે, D ઓછું. જવાબ C વધારે. 18. સેમિકન્ડક્ટરમાં બેન્ડ ગેપ શું છે? A શૂન્ય, B મધ્યમ, C વધારે, D અનંત. જવાબ B મધ્યમ. 19. કંડક્ટરનું ઉદાહરણ કયું છે? A એલ્યુમિનિયમ, B રબર, C કાચ, D લાકડું. જવાબ A એલ્યુમિનિયમ. 20. ઇન્સ્યુલેટરનું ઉદાહરણ કયું છે? A તાંબુ, B લોખંડ, C પ્લાસ્ટિક, D સોનું. જવાબ C પ્લાસ્ટિક. 21. સેમિકન્ડક્ટરમાં હોલ શું છે? A નેગેટિવ ચાર્જ, B પોઝિટિવ ચાર્જ, C ન્યુટ્રોન, D ઇલેક્ટ્રોન. જવાબ B પોઝિટિવ ચાર્જ. 22. સેમિકન્ડક્ટરનો ઉપયોગ ક્યાં થાય છે? A ટ્રાન્ઝિસ્ટર, B વાયર, C કવર, D પાઇપ. જવાબ A ટ્રાન્ઝિસ્ટરમાં. 23. કંડક્ટરમાં વોલ્ટેજ લાગુ કરતા શું થાય છે? A કરંટ વહે, B કંઈ નહીં, C ગરમી થાય, D તૂટે. જવાબ A કરંટ વહે છે. 24. ઇન્સ્યુલેટરમાં વોલ્ટેજ લાગુ કરતા શું થાય છે? A કરંટ વહે, B ખૂબ ઓછો કરંટ, C વધારે કરંટ, D તૂટે. જવાબ B ખૂબ ઓછો કરંટ.
25 સેમિકન્ડક્ટરમાં વોલ્ટેજ લાગુ કરતા શું થાય છે? એ મધ્યમ કરંટ, બી કોઈ નહીં, સી વધારે, ડી શૂન્ય. જવાબ એ મધ્યમ કરંટ. 26 કંડક્ટરનું મુખ્ય કાર્ય શું છે? એ અટકાવવું, બી વહેવા દેવું, સી સંગ્રહ, ડી વધારવું. જવાબ બી વહેવા દેવું. 27 ઇન્સ્યુલેટરનું મુખ્ય કાર્ય શું છે? એ વહેવા દેવું, બી અટકાવવું, સી વધારવું, ડી ઘટાડવું. જવાબ બી અટકાવવું. 28 સેમિકન્ડક્ટરનું મુખ્ય કાર્ય શું છે? એ સંપૂર્ણ વહેવા દેવું, બી સંપૂર્ણ અટકાવવું, સી નિયંત્રિત કરવું, ડી વધારવું. જવાબ સી નિયંત્રિત કરવું. 29 ઇન્સ્યુલેટરમાં રેઝિસ્ટિવિટી કેવી છે? એ ઓછી, બી મધ્યમ, સી વધારે, ડી શૂન્ય. જવાબ સી વધારે. 30 સેમિકન્ડક્ટરમાં રેઝિસ્ટિવિટી કેવી છે? એ ઓછી, બી વધારે, સી મધ્યમ, ડી શૂન્ય. જવાબ સી મધ્યમ. 31 કંડક્ટરમાં ફ્રી ઇલેક્ટ્રોન્સ કેમ હોય છે? એ બંધાયેલા નથી, બી વધારે બળ, સી ઓછું તાપમાન, ડી કોઈ નહીં. જવાબ એ બંધાયેલા નથી. 32 ઇન્સ્યુલેટરમાં ફ્રી ઇલેક્ટ્રોન્સ કેમ નથી હોતા? એ બંધાયેલા છે, બી તાપમાન વધારે, સી પાવર વધારે, બી કોઈ નહીં. જવાબ એ બંધાયેલા છે. 33 સેમિકન્ડક્ટરમાં કંડક્ટિવિટી કેવી રીતે વધે છે? એ ડોપિંગથી, બી ઠંડકથી, સી દબાણથી, ડી કોઈ નહીં. જવાબ એ ડોપિંગથી. 34 કંડક્ટરમાં કરંટ ડેન્સિટી કેવી છે? એ વધારે, બી ઓછી, સી મધ્યમ, ડી શૂન્ય. જવાબ એ વધારે. 35 ઇન્સ્યુલેટરમાં કરંટ ડેન્સિટી કેવી છે? એ વધારે, બી ઓછી, સી મધ્યમ, ડી અનંત. જવાબ બી ઓછી. 36 સેમિકન્ડક્ટરમાં કરંટ ડેન્સિટી કેવી છે? એ વધારે, બી ઓછી, સી મધ્યમ, ડી શૂન્ય. જવાબ સી મધ્યમ. 37 કંડક્ટરમાં ડ્રિફ્ટ વેલોસિટી કેવી છે? એ વધારે, બી ઓછી, સી મધ્યમ, ડી શૂન્ય. જવાબ એ વધારે. 38 ઇન્સ્યુલેટરમાં ડ્રિફ્ટ વેલોસિટી કેવી છે? એ વધારે, બી ઓછી, સી લગભગ નથી, ડી મધ્યમ. જવાબ સી લગભગ નથી. 39 સેમિકન્ડક્ટરમાં ડ્રિફ્ટ વેલોસિટી કેવી છે? એ વધારે, બી ઓછી, સી મધ્યમ, ડી શૂન્ય. જવાબ સી મધ્યમ. 40 ઇન્સ્યુલેટરનું શ્રેષ્ઠ ઉદાહરણ કયું છે? એ તાંબુ, બી પ્લાસ્ટિક, સી એલ્યુમિનિયમ, ડી સોનું. જવાબ બી પ્લાસ્ટિક. 41 કંડક્ટર, સેમિકન્ડક્ટર અને ઇન્સ્યુલેટરમાં મુખ્ય તફાવત શું છે? એ રંગ, બી વજન, સી વીજવાહકતા, ડી આકાર. જવાબ સી વીજવાહકતા. 42 સિલિકોન એ શું છે? એ બેડ કંડક્ટર, બી સેમિકન્ડક્ટર, સી ઇન્સ્યુલેટર, ડી કંડક્ટર. સાચો જવાબ બી સેમિકન્ડક્ટર. 43 યુરેકા વાયરનો ઉપયોગ શું છે? એ રિયોસ્ટેટ, બી હીટિંગ એલિમેન્ટ, સી અર્થ વાયર, ડી વાઇન્ડિંગ વાયર. સાચો જવાબ એ રિયોસ્ટેટ. 44 નાઇક્રોમ કઈ ધાતુની મિક્સ ધાતુ છે? એ કોપર વત્તા એલ્યુમિનિયમ, બી નિકલ વત્તા ક્રોમિયમ, સી આયર્ન વત્તા કોપર, ડી એલ્યુમિનિયમ વત્તા ઝિંક. સાચો જવાબ બી નિકલ વત્તા ક્રોમિયમ. 45 યુરેકા કઈ ધાતુની મિક્સ ધાતુ છે? એ કોપર વત્તા નિકલ, બી નિકલ વત્તા ક્રોમિયમ, સી કોપર વત્તા એલ્યુમિનિયમ, ડી આયર્ન વત્તા ક્રોમિયમ. સાચો જવાબ એ કોપર વત્તા નિકલ.